મન મંથન જ્ઞાન યજ્ઞ. મન એટલે આપણા વિચારો, મંથન એટલે વલોવવું કહેવાય. જેમ સમુદ્ર મંથન કર્યું ને 14 રત્નો નીકળ્યા, આ મનને વલોણું કરવાનું છે. વલોણું કરો. શા માટે વલોણું કરે? પેલું દૂધ હોય, તમારે ઘીની જરૂર છે. કોઈ દુકાને જાઓ અને તમે ઘી માગો તોય પેલો તમને દૂધ આપે, માખણ માગો તોય દૂધ આપે, છાશ માગો તોય દૂધ આપે, તમે દહીં માગો તોય દૂધ આપે. તો આપણને થાય કે ભાઈ આ તું આ શું આપે છે? તો કે આમાં આ દૂધમાં બધી વસ્તુ છે. હવે આપણે ના પાડી શકીએ કે વાત સાચી છે? પછી માનો કે એને વલોણું કરવામાં આવે અને એમાંથી એ ઘી બને. દૂધમાં ઘી છે એ પણ ખોટું નથી, અને દૂધ ખાઈએ તો ઘીનો સ્વાદ આવે એ વાત પણ ખોટી છે. તો એની પ્રક્રિયા કરી નકામો ભાગ નીકળી જાય અને પછી જ એ ઘી બને. પણ જ્યારે કોઈ શિલ્પીકાર, પથ્થરનો કે કોઈ લાકડાનો શિલ્પીકાર, એની અંદરથી એને જે દેખાયું હવાનું ચિત્ર, એ જ્યારે લાકડામાંથી નકામો ભાગ કાઢી નાખે અને મૂર્તિની સ્વરૂપ દેખાય, તો જેને લાકડામાં ભગવાન નતા દેખાયા, નતા માનતા, એ જ લાકડાને ભગવાન મારી દર્શન કરશે. કર્યું છું ફક્ત નકામો ભાગ કાઢીને. આપણા મનની અંદર સંઘર્ષ કરવાનો છે. સમુદ્ર મંથન દ્વારા અમૃત પ્રાપ્ત થયું, એ આપણા આ મન મંથન દ્વારા આપણી અંદરથી બધો નકામો કચરો કાઢી નાખવાનો. એમ આપણા મનના ખોટા વિચારો જતા રહે અને પછી મન પવિત્ર થાય, પછી જ આપણને ઈશ્વરના દર્શન થાય, પરમાત્મા, આત્મારૂપી પરમાત્માની અનુભૂતિ થાય.